પવિત્ર શ્રાવણ માસને લઈને હિન્દુ સંગઠનની માંગ, જાહેરમાં નોનવેજ વેચાણ બંધ કરવા માટે સીએમને પત્ર, જાહેર વેચાણ પર પ્રતિબંધ લગાવવા મુખ્યમંત્રી પાસે માંગ કરવામાં આવી। જાહેર સ્થળો મોલમાં ખુલ્લેઆમ નોનવેજનું વેચાણ થઈ રહ્યું છે। લોકોની ભાવનાઓ સાથે મજાક ન થાય તે માટે આ ઝુંબેશ શરૂ કરવામાં આવી। ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી મેં રજૂઆત કરી છે કે પવિત્ર શ્રાવણ માસ આવી રહ્યો છે અને પવિત્ર શ્રાવણ માસની અંદર સેવા પૂજા બધી જ જગ્યાએ ચાલતી હોય છે। એની અંદર ખાસ કરીને અત્યારના યુગની અંદર જે માંસાહારનું વેચાણ થઈ રહ્યું છે, જે રીતે એક સમય હતો કે પાબંદીઓ હતી વિસ્તારો વાઇઝ, કોઈ બી જગ્યા ઉપર માંસાહાર વેચવું એ પ્રતિબંધિત હતું, પણ આજે આપ જોઈ શકો છો સારી સારી બ્રાન્ડ્સ પોતાના સિમ્બોલ સાથે તમે એ ના સ્વીકારી શકો, પણ એવી એવી જગ્યાઓ ઉપર જ્યાં મંદિર 1 કિલોમીટરના દાયરામાં હોય એની બાજુમાં જ એક લક્ઝરિયસ શોપ બ્રાન્ડની સ્ટાર્ટ થઈ ગઈ, વેચાય તો અંદર નોનવેજ જ છે। ઘણા બધા મોલ્સ છે મોટા મોટા જેની અંદર જે ફૂડ કોર્ટ લાગેલા છે જે ઓપનમાં, હું તો એમ કહું છું સરકારને, મ્યુનિસિપલ કોર્પોરેશનને પણ કહું છું કે જ્યાં 10 થી 20 દુકાનો વેજની હોય તો ત્યાં આગળ એક શોપ તમે નોનવેજની ખોલાવીને શું કરવા માંગો છો? જ્યાં લોકો બિચારા સાત્વિક સનાતન ધર્મનું પાલન કરીને ભોજન વ્યવસ્થા જોતા હોય, શુદ્ધ શાકાહારની વાત થતી હોય, ત્યાં એની સામે ટેબલ ઉપર ઓપનમાં આવીને કોઈ નોનવેજ લઈને બેસી જાય તો સામેવાળા વ્યક્તિને જવું ક્યાં? તો પહેલા તો મોલની અંદર જે ઓપનમાં ફૂડ કોર્ટ છે, અમારો વિરોધ કોઈનાથી નથી, નોનવેજ વેચાય, જેને ખાવું હોય ખાય, અમારો એના પર કોઈ પ્રતિબંધ નથી, પણ એની એક મર્યાદા અને સીમા હોવી જોઈએ। એક સમય એવો હતો કે સોસાયટીમાં ખાલી ઈંડાનું ફોતરું મળે તો આખી સોસાયટી ઉપર નીચે થઈ જતી હતી, પણ આજની તારીખની અંદર એક બ્રાન્ડનું નામ આપીને ઘરની બહાર, મતલબ સારી જગ્યાઓ ઉપર એવું કહેવાય છે કે એક સારી પબ્લિક જ્યાં રહે છે, બરાબર છે, એના બાજુમાં જ એક બ્રાન્ડ મોટું શોરૂમ ખોલી દે છે, પણ વેચાણ તો નોનવેજ જ છે ને ત્યાં આગળ, બીજું શું વેચાઈ રહ્યું છે? તો સરકારને મેં 2 હાથ જોડીને વિનંતી કરી છે, આ પવિત્ર શ્રાવણ માસ છે ને ગુજરાત સરકાર હંમેશા મક્કમતાથી નિર્ણય લેતી હોય છે ને મક્કમતાથી અમારું સંગઠન જે છે ભગવા સેના ભારત જે છે એ આપને વિનંતી કરી રહ્યું છે કે શ્રાવણ માસથી એક એવો નિર્ણય લેવામાં આવે કે મોલની અંદર જે ઓપનમાં નોનવેજ વેચાઈ રહ્યું છે એની ઉપર પણ પ્રતિબંધ લાગે। જેને પણ નોનવેજ વેચવું છે એનો એક વિસ્તાર તય હોય, જ્યાં આગળ વેજનું પ્રમાણ 10% છે ત્યાં 1% અગર નોનવેજની શોપ તમે ઓપન કરો છો તો એની પર પ્રતિબંધ લાગવો જોઈએ। ગુજરાત